નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આપનું ગુજરાત ન્યૂઝ પોરબંદરમાં। હું છું આપની સાથે કાના કોડિયાતર। આજના સમાચારો જોઈએ તે પહેલા નજર કરી લઈએ આજના મુખ્ય સમાચારો પર। આ હેડલાઇન્સના પ્રાયોજક છે ઝેવર, સ્વર્ણ સ્પર્શ સંપૂર્ણતાનો। પોરબંદરમાં વરસાદ માટે ભાજપ દ્વારા યજ્ઞ યોજાતા ઉઠ્યા સવાલો। ખેડૂતોને સવલતો આપવાને બદલે ભગવાન ભરોસે ભાજપ। પોરબંદર પંથકમાં ચાંદીપુરાના લક્ષણો ધરાવતા બાળકનું થયું મોત। સારવાર દરમિયાન 2.5 વર્ષના બાળકનું મોત થતા શોકનો માહોલ। પોરબંદર હિન્દુ સ્મશાન ભૂમિમાં કૂતરાઓના ત્રાસથી ડાઘુઓમાં રોષ। સ્નેહીઓની અંતિમ વિધિ માટે આવેલા ડાઘુઓમાં ભયનો માહોલ। ઉપલેટાના કાથરોટા ગામે નકલી દૂધના કાળા કારોબારનો પર્દાફાશ। દૂધ પાવડર અને તેલના સેમ્પલ તપાસ માટે મોકલાયા વડોદરા। પોરબંદર જિલ્લામાં વરસાદ ખેંચાતા ખેડૂતો અને શહેરીજનોમાં ચિંતા વધી છે। ત્યારે આ ગંભીર પરિસ્થિતિ વચ્ચે ભાજપના આગેવાનો દ્વારા વરસાદ માટે યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં કોંગ્રેસ અગ્રણીએ આ આયોજનને વખોડી ભાજપ અને વહીવટી તંત્ર પાસે નક્કર કામગીરી કરવાની માંગ કરી છે। પોરબંદર જિલ્લામાં ચોમાસાની શરૂઆત બાદ વરસાદે લાંબો વિરામ લેતા હવે ખેડૂતો અને શહેરીજનોની ચિંતા વધી રહી છે, જેમાં મોંઘા ભાવના બિયારણ અને ખાતરનો ખર્ચ કરી ખેતરોમાં વાવેતર કરનાર ખેડૂતો વરસાદની રાહ જોઈ રહ્યા છે। ત્યારે લાંબા સમયથી વરસાદ નહીં પડતા અનેક વિસ્તારોમાં ઊભા પાક પર સંકટ ઊભું થયું છે અને મુરઝાવાની સ્થિતિ સર્જાઈ રહી છે। ખેડૂતો માટે હવે માત્ર મેઘરાજાની મહેરબાની જ નહીં, પરંતુ સિંચાઈ માટે પૂરતી વીજળી અને જરૂરિયાત મુજબ કેનાલ મારફતે પાણી ઉપલબ્ધ કરાવવાની પણ તાતી જરૂરિયાત ઊભી થઈ છે। તો બીજી તરફ વરસાદના અભાવે ગરમીમાં પણ વધારો થયો છે। શહેરી વિસ્તારોમાં અસહ્ય ગરમી વચ્ચે આગામી દિવસોમાં જળાશયોમાં પાણીના જથ્થાની સ્થિતિ કેવી રહેશે અને પીવાના પાણીની સમસ્યા સર્જાશે કે કેમ, તેને લઈને પણ લોકોમાં ચિંતા જોવા મળી રહી છે। આવી સ્થિતિમાં પાલિકા અને વહીવટી તંત્ર દ્વારા પાણીના જથ્થા અને વિતરણને લઈને આગોતરું આયોજન કરવામાં આવે તેવી લોકો માંગ કરી રહ્યા છે, પરંતુ એક તરફ ખેડૂતો અને સામાન્ય જનતા મુશ્કેલીમાં છે, ત્યારે બીજી તરફ ભાજપના આગેવાનો દ્વારા વરસાદ માટે યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે। ત્યારે વરસાદ માટે ધાર્મિક વિધિ યોજાતા હવે તેને લઈને રાજકીય ચર્ચા પણ શરૂ થઈ છે, જેમાં કોંગ્રેસ અને જાગૃત નાગરિકોનો સવાલ છે કે આસ્થા પોતાની જગ્યાએ છે, પરંતુ મુશ્કેલીના સમયે શાસકોની પ્રાથમિક જવાબદારી શું હોવી જોઈએ? ખેડૂતોને રાહત આપવા માટે ડેમમાંથી જરૂરિયાત મુજબ પાણી છોડવું, સિંચાઈ માટે વીજળીની વ્યવસ્થા કરવી, નુકસાનનો સર્વે કરાવવો, જરૂર પડે તો જિલ્લાને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવાની કાર્યવાહી કરવી, તેમજ પશુપાલકો અને માલધારીઓ માટે ઘાસચારાની વ્યવસ્થા કરવી જેવી કામગીરી જરૂરી હોવાનો મત વ્યક્ત કરવામાં આવી રહ્યો છે। કોંગ્રેસ અગ્રણી કાંતિભાઈ બુધેચાએ પણ ભાજપ દ્વારા યોજાયેલા હવન યજ્ઞના આયોજનને વખોડી કાઢ્યું છે અને સરકાર તથા ભાજપના આગેવાનો પાસે માત્ર ધાર્મિક વિધિઓ નહીં, પરંતુ ખેડૂતો અને જનતાને રાહત મળે તે માટે જમીન પર નક્કર કામગીરી કરવાની માંગ કરી છે। આજરોજ જે ભારતીય જનતા પાર્ટીએ જે હવન કર્યું છે, હવન એ ખરેખર આસ્થા છે, એનો કોઈ અમને વાંધો નથી, પણ હવન કરીને નાટક કરે એવું અમને ક્યાંક ને ક્યાંક લાગે છે। કેમ કે અત્યારે તો સરકાર પણ એની છે, ધારે તો એ પોરબંદર જિલ્લાને દુષ્કાળ જાહેર કરી શકે। એટલે આજે અમારે એવી માંગણી છે કે પોરબંદર જિલ્લાને તાત્કાલિક દુષ્કાળ જાહેર કરવામાં આવે અને જે ઘાસચારો છે એ તાત્કાલિક દેવામાં આવે, પાણી છોડાવવું જોઈએ। આ ભારતીય જનતા પાર્ટીનું કામ સરકારનું આ છે। આજે એ સરકારનું જે કામ કરવાનું છે સરકાર કામ કરતી નથી, ખેડૂતોને પાણી આપતી નથી, વીજળી આપતી નથી અને આ હવનોના નાટક કરી અને એવો દેખાવો કરે છે કે અમે ખેડૂતો માટે કંઈક માગીએ છીએ। મને ક્યાંક ને ક્યાંક એવું લાગે છે કે આ ભારતીય જનતા પાર્ટીની સરકાર ખેડૂતોને દેવાના બદલે આ ગેરમાર્ગે દોરતી હોય હવન કરીને, એવું મને ક્યાંક દેખાય છે। હવે જો આગામી દિવસોમાં વરસાદ નહીં પડે તો પરિસ્થિતિ વધુ ગંભીર બની શકે છે। ત્યારે તંત્ર દ્વારા આગોતરા આયોજન કરવામાં આવે છે કે પછી ખેડૂતો અને શહેરીજનોને હજુ પણ વરસાદની રાહ જોવી પડશે, તે જોવું મહત્વનું રહેશે। નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર।
પોરબંદર જિલ્લા ભાજપ દ્વારા આજે વરસાદ માટે યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું. ત્યારે કોંગ્રેસ બાદ ખેડૂત આગેવાન હિતેશ મોઢવાડિયાએ પણ આ કામગીરીને ભાજપનું નાટક ગણાવ્યું હતું અને જો ભાજપમાં દમ હોય તો જિલ્લાને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવામાં આવે તેવી પણ માંગ કરી છે. જય જવાન જય કિસાન. ખાસ કરીને આજે લાઈવ આવવાનું કારણ એટલું છે કે ભારતીય જનતા પક્ષે નાટક ચાલુ કરી દીધા છે. એ બાબતને મારે થોડીક વિસ્તારથી વાત કરવી છે. મિત્રો, આમ તો લાઈવ નહોતું આવવું, પણ આવવું પડ્યું આજે. ભાજપે નાટક ચાલુ કર્યા. ખેડૂત ભાઈઓ, આ વિડીયો જોજો અને આગળ શેર કરજો, કારણ કે આ લોકો વર્તી ગયા છે. નાટકમાં નંબર 1 છે. અત્યારે પોરબંદરમાં ભાજપ વરસાદ વરસાવવા માટે હવન કરે છે. ભારતીય જનતા પક્ષ ખેડૂત માટે એક શબ્દ નથી બોલતી, કારણ કે લોકોને આવું નાટક કરીએ એટલે લોકોના જે ઢોર ભૂખા છે એને ઘાસચારો મળી રહે, ખેડૂતોને વાયમાં ઓટોમેટિક પાણી થઈ જાય. સરકાર ને વ્યવસ્થા કરવાની છે. તમારામાં દમ હોય તો પોરબંદર જિલ્લાને દુષ્કાળગ્રસ્ત જાહેર કરો ને. આ હવન એ નાટક છે. તમે ભગવાનને માનો એમને ખબર છે, કારણ કે વરસાદ બાબત ખેડૂત, આજે વરસાદ નથી પડ્યો, ખેડૂત બાબત એક શબ્દ તમે બોલી નથી શકતા કે આજ ખેડૂત મારો સંકટમાં છે. એટલે આ નાટક આદર્યા છે, કારણ કે આ લોકો પહેલા પણ એવા ઘણા બધા નાટક કર્યા છે. તમે બધા લોકો વાકેફ છો. હવનનો વિરોધ ન હોય. અમે વરસાદ વરસાવવા માટે હવન કરીએ છીએ. તમે બધા દૂધના ધોયેલા છો ને. તમે જનતાની સેવા કરો છો ને બહુ, એટલે તમે હવન કરો ને ઇન્દ્રદેવ રીઝાઈ જાય ને અમારે વરસાદ પડે એમ. શરમથી ડૂબી મરો. પોરબંદર ભારતીય જનતા પક્ષને કહેવા માંગુ છું કે દમ હોય તો પોરબંદર જિલ્લાને દુષ્કાળગ્રસ્ત જાહેર કરો. આજ ખેડૂતોને પર વીઘે 6,000 પડી ગયા છે. અટાણે પશુપાલન માટે ઘાસચારાની વ્યવસ્થા નથી. પોરબંદર જિલ્લાના કાટવાણા ગામમાં ચાંદીપુરા જેવા લક્ષણો ધરાવતા 2.5 વર્ષના બાળકના મોતની ઘટના સામે આવી છે. જે બાળકને ચાંદીપુરા વાયરસના લક્ષણો જણાતા તાત્કાલિક સારવાર માટે જામનગરની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો, જ્યાં સારવાર દરમિયાન આ બાળકનું મોત થયું હતું. પોરબંદર જિલ્લામાં ચાંદીપુરા વાયરસના લક્ષણો ધરાવતા બાળકોના આરોગ્ય વિભાગ દ્વારા તાત્કાલિક ટેસ્ટ અને સારવારની કામગીરી કરવામાં આવી રહી છે. આ દરમિયાન કાટવાણા ગામના 2.5 વર્ષના બાળકમાં પણ ચાંદીપુરા જેવા લક્ષણો જણાતા તેને જામનગર ખાતે સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો. ત્યારે જામનગરની સરકારી હોસ્પિટલમાં સારવાર દરમિયાન બાળકનું મોત થયું હોવાની ઘટના સામે આવી છે. જોકે આ મામલે આરોગ્ય વિભાગે સ્પષ્ટતા કરી છે કે બાળકનો ચાંદીપુરા વાયરસનો રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો. આમ બાળકનું મોત ચાંદીપુરા વાયરસના કારણે થયું હોવાનું આરોગ્ય વિભાગે જણાવ્યું નથી. આ બાળકના મોતને પગલે આરોગ્ય વિભાગ દ્વારા સમગ્ર મામલે જરૂરી આરોગ્યલક્ષી કામગીરી અને તપાસ હાથ ધરવામાં આવી રહી છે. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરના સુદામા મંદિર નજીક આવેલો ઐતિહાસિક સરતાનજીનો ચોરો હાલ પ્રવાસીઓ માટે મુશ્કેલીનું કારણ બની રહ્યો છે. આ પૌરાણિક સ્થળ આજે જોવાલાયક પ્રવાસન સ્થળ બન્યું છે, પરંતુ સુદામા મંદિર તરફથી સરતાનજીના ચોરા સુધી જતો ગેટ બંધ રહેતો હોવાથી પ્રવાસીઓ તેની મુલાકાત લઈ શકતા નથી. પોરબંદર શહેરમાં અનેક ઐતિહાસિક સ્મારકો અને રાજાશાહી સમયની ઇમારતો આજે પણ પોતાની આગવી ઓળખ જાળવીને ઊભી છે, જેમાં સુદામા મંદિર પાછળ આવેલો સરતાનજીનો ચોરો પણ મહત્વનું ઐતિહાસિક અને સાંસ્કૃતિક સ્થળ છે. સરતાનજીના ગ્રીષ્મ તરીકે ઓળખાતી આ ઇમારતમાં રાજાશાહી સમય દરમિયાન સાંસ્કૃતિક અને સાહિત્યિક પ્રવૃત્તિઓના બીજ વવાયા હતા. સંગીત પ્રેમી રાજા સરતાનજી દ્વારા વર્ષ 1757 થી 1813 દરમિયાન આ સંગીત ચોરાનું નિર્માણ કરવામાં આવ્યું હોવાનું જણાવાય છે. 29 પિલ્લર અને 20 સ્તંભ પર ઉભેલો આ 212 વર્ષ જૂનો ચોરો આજે પણ તેની ભવ્યતા જાળવી રહ્યો છે.
ચોરાના પિલ્લરો પર વિવિધ સંગીત વાદ્યો સાથેની મૂર્તિઓ તેમજ ખૂણાઓ પર દ્વારપાલની મૂર્તિઓ તેની સુંદરતામાં વધારો કરે છે. પરંતુ આટલા ઐતિહાસિક મહત્વ ધરાવતા સ્થળે પ્રવાસીઓ સરળતાથી પહોંચી શકતા નથી. સુદામા મંદિરની અંદરથી સરતાનજીના ચોરા તરફ જતો ગેટ તાળાબંધ રહેતો હોવાથી પ્રવાસીઓ સ્થળની મુલાકાતથી વંચિત રહે છે. ત્યારે પ્રવાસીઓ અને સ્થાનિકોમાંથી આ ગેટ દિવસભર ખુલ્લો રાખવામાં આવે જેથી પોરબંદરની ઐતિહાસિક ધરોહરને જોવા આવતા પ્રવાસીઓને મુશ્કેલી ન પડે અને આ સ્થળનો પ્રવાસન વિકાસ વધુ વેગ પકડે તેવી માંગ ઉઠી છે. નિપુલ પોપટ સાથે અશોક ધાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદર જિલ્લામાં વરસાદ ખેંચાતા સરીસૃપ પ્રાણીઓ હવે માનવ વસાહત તરફ આવી રહ્યા છે. ત્યારે વન વિભાગ દ્વારા એક જ દિવસમાં 2 મગરનું સફળ રેસ્ક્યુ ઓપરેશન કરવામાં આવ્યું હતું. પોરબંદર વન વિભાગના માર્ગદર્શન હેઠળ કોલીખડા અને બખરલા ગામના વાડી વિસ્તારમાંથી 2 મગરનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું. જેમાં કોલીખડા ગામના વાડી વિસ્તારમાં ખીમા ગીગા ખૂટીના રહેણાંક નજીક ખેતરના સેઢા પર બાવળની કાંટીઓમાં આશરે 6.5 ફૂટ લાંબો અને 14 વર્ષનો મગર આવી ચડ્યો હતો. આ મગર ખૂબ જ આક્રમક હોવાથી વન વિભાગની ટીમ તેમજ રેસ્ક્યુ ટીમે ભારે જહેમત બાદ મગરનું સુરક્ષિત રીતે રેસ્ક્યુ કર્યું હતું. તો બીજી તરફ બખરલા ગામના વાડી વિસ્તારમાં અરભમ વેજા ખૂટીના રહેણાંક નજીક ખેતરમાં આશરે 6 ફૂટ લાંબો અને 13 વર્ષનો મગર આવી ચડ્યો હતો. આ મગર પણ આક્રમક હોવાથી રેસ્ક્યુ ટીમે ભારે મહેનત બાદ તેને પકડી લીધો હતો અને બંને મગરના રેસ્ક્યુ કર્યા બાદ વન વિભાગ દ્વારા તેમના કુદરતી આવાસમાં સુરક્ષિત રીતે મુક્ત કરવામાં આવ્યા હતા. આ સમગ્ર કામગીરી પોરબંદર વન વિભાગના અધિકારીઓના માર્ગદર્શન હેઠળ ફોરેસ્ટ સ્ટાફ અને ઈગલ ગ્રુપના સભ્યો દ્વારા કરવામાં આવી હતી. નિપુલ પોપટ સાથે અશોક ધાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરમાં વાલ્મીકી સમાજના યુવા આગેવાન સંદીપભાઈ વાળાએ પોતાના જન્મદિવસની અનોખી રીતે ઉજવણી કરી હતી. જેમાં 100 જેટલા વિદ્યાર્થીઓ માટે બાળકોને ચોપડાનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે જેમાં વિવેકભાઈ વાળા, અમિતભાઈ જેઠવા અને દિલીપભાઈ બાબુભાઈ ઢાંકેચા સહિતના આગેવાનો ઉપસ્થિત રહી સંદીપભાઈ વાળાને જન્મદિવસની શુભેચ્છાઓ પાઠવી હતી. પોરબંદરની ચોપાટી ખાતે જન્માષ્ટમીના લોકમેળાની તૈયારીઓ પૂરજોશમાં શરૂ થઈ છે. જેમાં આ લોકમેળા દરમિયાન વરસાદને કારણે ગ્રાઉન્ડમાં પાણી ભરાઈ ન રહે તે માટે પોરબંદર મનપા દ્વારા અગાઉથી આયોજન કરવામાં આવ્યું છે. પોરબંદર મનપાના સેનિટેશન વિભાગ દ્વારા મેળા ગ્રાઉન્ડમાં જેસીબી મશીનની મદદથી સફાઈ કામગીરી હાથ ધરવામાં આવી છે. સાથે જ જે વિસ્તારોમાં વરસાદી પાણીનો ભરાવો થવાની શક્યતા રહે છે તે વિસ્તારોને ધ્યાનમાં રાખીને ગ્રાઉન્ડનું જીપીએસ સેન્સર સિસ્ટમથી લેવલિંગનું કામ શરૂ કરવામાં આવ્યું છે. મનપા દ્વારા ગ્રાઉન્ડના અમુક ભાગનું લેવલિંગ કરી વરસાદી પાણીના કુદરતી ઢાળને યોગ્ય દિશા આપવામાં આવી રહી છે. જેથી લોકમેળા દરમિયાન વરસાદ પડે તો ગ્રાઉન્ડમાં પાણી ભરાવવાની સમસ્યા સર્જાય નહીં અને સ્ટોર્મ વોટર ડ્રેનેજ સિસ્ટમ મારફતે વરસાદી પાણીનો તાત્કાલિક નિકાલ થઈ શકે. જન્માષ્ટમીના લોકમેળામાં મોટી સંખ્યામાં લોકો ઉમટવાના હોવાથી વરસાદી પાણીના નિકાલની વ્યવસ્થા મહત્વપૂર્ણ બની રહે છે. જેને ધ્યાનમાં રાખીને મનપા દ્વારા મેળો શરૂ થાય તે પહેલાં જ જરૂરી કામગીરી પૂર્ણ કરવામાં આવી રહી છે. નિપુલ પોપટ સાથે અશોક ધાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદર શહેરમાં કૂતરાઓનો આતંક દિન પ્રતિદિન વધી રહ્યો છે. જેમાં એક હડકાયું કૂતરું શમશાન ભૂમિમાં ઘૂસી જતા ડાઘુઓમાં દોડધામ મચી ગઈ હતી. ત્યારે ખાસ કરીને શમશાનમાં આવતા ડાઘુઓની સલામતીને લઈને સવાલો ઊભા થયા છે. પોરબંદરમાં એક વર્ષમાં 6000 કરતાં પણ વધુ લોકો કૂતરાઓનો શિકાર બનતા હોવાનું સરકારી હોસ્પિટલ ખાતે સામે આવી રહ્યું છે. છેલ્લા ઘણા લાંબા સમયથી શહેરના મોટાભાગના વિસ્તારોમાં કૂતરાઓ રીતસર આતંક મચાવી રહ્યા છે, જેને કારણે આ માનવ વસાહતમાં ભયનો માહોલ સર્જાયો છે. ત્યારે ખાસ કરીને એક હડકાયું કૂતરું આજે હિન્દુ સ્મશાન ભૂમિમાં અંદર ઘૂસી જતા તેની પાછળ 1 ડઝન કરતાં પણ વધુ કૂતરાઓ અંદર ઘૂસી ગયા હતા અને રીતસરનો હોબાળો મચાવ્યો હતો. ત્યારે આ હડકાયા કૂતરાને લઈને પણ જોખમ ઊભું થયું હતું. જેમાં અહીં પોતાના સ્નેહીઓની અંતિમ વિધિ માટે આવેલા ડાઘુઓમાં રીતસરનો ભયનો માહોલ ફેલાયો હતો. ત્યારે સ્મશાનમાં કોઈ ચોકીદાર કે કોઈ જવાબદાર વ્યક્તિ ડોકાયા પણ ન હતા, જેને લઈને અહીં આવતા ડાઘુઓની સુરક્ષાને લઈને પણ સવાલો ઊભા થયા છે. નિપુલ પોપટ સાથે અશોક ધાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. ગાંધીની જન્મભૂમિ તરીકે વિશ્વભરમાં ઓળખાતું પોરબંદર આજે ગાંધીજીના વારસા અને સ્મૃતિ સાથે જોડાયેલા સ્થળોની જાળવણીના મુદ્દે ચર્ચામાં આવ્યું છે. જેમાં પોરબંદર ખાતે ગાંધી સ્મૃતિ ભવનના કેટલાક ભાગોમાં જાળવણીના અભાવ, જર્જરિત સ્થિતિ અને ગંદકીને લઈને સવાલો ઉઠી રહ્યા છે.
એક તરફ પોરબંદરને ગાંધીની જન્મભૂમિ તરીકે વિશેષ ઓળખ પ્રાપ્ત છે, તો બીજી તરફ ગાંધીજીની સ્મૃતિ અને તેમના વારસા સાથે જોડાયેલા મહત્વના સ્થળોની જાળવણી સામે પ્રશ્નો ઊભા થઈ રહ્યા છે, જેમાં પોરબંદરનું ગાંધી સ્મૃતિ ભવન ગાંધીજીના જીવન, વિચારો અને ઇતિહાસ સાથે જોડાયેલું મહત્વપૂર્ણ સ્થળ છે. પરંતુ આ સ્થળની ઇમારતના કેટલાક ભાગોમાં જાળવણીનો અભાવ જોવા મળી રહ્યો હોવાના આક્ષેપો સામે આવ્યા છે. કેટલાક સ્થળોએ તૂટેલી અને જર્જરિત સ્થિતિ, ગંદકી તેમજ જરૂરી મરામતના અભાવે અહીં આવતા મુલાકાતીઓમાં પણ નારાજગી જોવા મળી રહી છે. ગાંધીજીના વિચારો અને તેમના વારસાને લોકો સુધી પહોંચાડતું આ સ્થળ માત્ર એક ઇમારત નથી, પરંતુ પોરબંદરની ઐતિહાસિક અને વૈશ્વિક ઓળખનો પણ મહત્વપૂર્ણ હિસ્સો છે. ત્યારે ગાંધીજીની જન્મભૂમિ તરીકે ઓળખાતા પોરબંદરમાં તેમના વારસા સાથે જોડાયેલા આવા મહત્વના સ્થળોની યોગ્ય જાળવણી, સ્વચ્છતા અને સમયસર મરામત કરવામાં આવે તેવી માંગ ઉઠી રહી છે. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. ઉપલેટાના કાથરોટા ગામે નકલી દૂધના કાળા કારોબારનો પર્દાફાશ થયો છે, જેમાં પાટણવાવ પોલીસ અને ફૂડ વિભાગે સંયુક્ત દરોડો પાડી ભેળસેળયુક્ત દૂધ બનાવતી ફેક્ટરી ઝડપી પાડી છે. વધુ નફો કમાવાની લાલચમાં લોકોના આરોગ્ય સાથે છેડા કરાતા હોવાના મામલો સામે આવ્યો છે. ઉપલેટાના કાથરોટા ગામે પાટણવાવ પોલીસ અને ફૂડ વિભાગે સંયુક્ત કાર્યવાહી કરી નકલી દૂધ બનાવવાના કૌભાંડનો પર્દાફાશ કર્યો છે. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે આરોપી ભાવેશભાઈ ભીખાભાઈ ભારાઈ પોતાની ભેંસના દૂધમાં પામ તેલ અને મિલ્ક પાવડર ભેળવી દૂધની માત્રા તેમજ ફેટ વધારતો હોવાનો ખુલાસો થયો છે. ત્યારે પોલીસે રહેણાંક મકાનમાં દરોડો પાડતા આશરે 800 લીટર શંકાસ્પદ ભેળસેળયુક્ત દૂધ, 200 કિલો મિલ્ક પાવડર તેમજ પામ તેલના 7 ખાલી ડબ્બા મળી આવ્યા હતા. પોલીસે કુલ અંદાજે ₹1,02,000નો શંકાસ્પદ મુદ્દામાલ જપ્ત કર્યો છે. આ દરોડા દરમિયાન ફૂડ ઇન્સ્પેક્ટર દ્વારા દૂધ, મિલ્ક પાવડર અને પામ તેલના સેમ્પલ લેવામાં આવ્યા છે. આ તમામ સેમ્પલને પૃથ્થકરણ માટે વડોદરા મોકલવામાં આવ્યા છે. તો બીજી તરફ જપ્ત કરાયેલા આશરે 800 લીટર નકલી દૂધનો પર્યાવરણને નુકસાન ન થાય તે રીતે તાત્કાલિક નાશ કરવામાં આવ્યો છે. રેન્જ આઈજી અને જિલ્લા પોલીસ વડાની કડક સૂચના બાદ પાટણવાવ પોલીસે કરેલી આ સઘન કાર્યવાહીને પગલે નકલી ખાદ્ય ચીજો બનાવતા લેભાગુ તત્વોમાં ભારે ફફડાટ ફેલાયો છે. હવે દૂધમાં ભેળસેળ કરવા માટે ઉપયોગમાં લેવાતા પદાર્થો અને સમગ્ર કૌભાંડ અંગે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. બ્યુરો રિપોર્ટ, ગુજરાત ન્યૂઝ, ઉપલેટા. કુતિયાણાના ધ્રુવાડા ગામે વરસાદી જુગાર રમતા 3 શખ્સો ઝડપાયા છે, જેમાં પોલીસે જૂની સોસાયટી નજીક દરોડો પાડી જુગારની મોજ માણી રહેલા પ્રવીણ જેઠાભાઈ સોલંકી, નિતેશ અર્જનભાઈ લાડક અને નરસિંહ વિરમભાઈ પરમારને ₹5260 સાથે ઝડપી લીધા હતા અને કાર્યવાહી હાથ ધરી હતી. પોરબંદરમાં A1 બરફ કંપનીમાં કામ કરતા એક મજૂર સાથે અકસ્માતની ઘટના સામે આવી છે, જેમાં કામ દરમિયાન જરૂરી સેફટી સાધનોના અભાવને કારણે આ અકસ્માત સર્જાયો હોવાના આક્ષેપો થઈ રહ્યા છે. ત્યારે સમગ્ર ઘટનાને પગલે કંપનીમાં કામદારોની સલામતીને લઈને સવાલો ઊભા થયા છે. મળતી માહિતી મુજબ કંપનીમાં કામ દરમિયાન રામકરણ રામ ભરોસે નામનો યુવાન અકસ્માતનો ભોગ બન્યો હતો. આ ઘટનાની જાણ થતાં તેને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. જોકે આ અકસ્માત બાદ કંપનીમાં કામદારોની સલામતીને લઈને અનેક સવાલો ઊભા થયા છે. આ કામ દરમિયાન જરૂરી સેફટી સાધનો અને સુરક્ષાની પૂરતી વ્યવસ્થા ઉપલબ્ધ ન હોવાના કારણે આ અકસ્માત સર્જાયો હોવાના આક્ષેપો કરવામાં આવી રહ્યા છે અને કામદારોને જોખમી કામગીરી દરમિયાન જરૂરી સુરક્ષા સાધનો આપવામાં આવ્યા હતા કે નહીં, કંપની દ્વારા સેફટીના નિયમોનું યોગ્ય રીતે પાલન કરવામાં આવતું હતું કે નહીં અને અકસ્માતનું ચોક્કસ કારણ શું હશે તે અંગે હવે તપાસ બાદ જ સમગ્ર હકીકત સામે આવશે. આ ઘટનાને પગલે કામદારોની સુરક્ષા માટે કંપનીમાં જરૂરી સેફટી સાધનો અને સુરક્ષા વ્યવસ્થા ફરજિયાતપણે ઉપલબ્ધ કરાવવામાં આવે તેવી માંગ ઉઠી છે. સાથે જ સમગ્ર મામલે જવાબદાર તંત્ર દ્વારા તપાસ હાથ ધરી કામદારોની સલામતીના નિયમોનું પાલન થાય તે સુનિશ્ચિત કરવામાં આવે તેવી પણ માંગ કરવામાં આવી રહી છે. तुम्हारे सुरेश सुरेश कहाँ पे नौकरी करते हो? A1 नाइस। क्या हुआ इसको, कैसे लगा? वो पाइप काट रहे थे तो वो पाइप काटने होते संभला नहीं, वो नीचे पूरा आ गया इधर। तो जो कटा हुआ हिस्सा है उसको जो बांधना चाहिए वो तो बांधा नहीं था, नहीं बांधा था।
मतलब सेफ्टी नहीं थी। सेफ्टी था, एक साइड में लगा था, वो एक साइड का काटा, वो टूट के आ गया, वो रोड नहीं, पर जो चीज काटते हैं ना उसमें वो बांध के चेन तो पास बांध के रखते हैं, वो नहीं रखा था। नहीं रखा था। तो मतलब सेफ्टी नहीं थी, उसके लिए हुआ ये। हाँ, एक साइड में लगा था ना, तो सेफ्टी थी, एक साइड का काटा था उसने, एक साइड सोचा कि जब तो काटा हुआ हिस्सा जो इसके ऊपर गिरा, इसमें कुछ चेन कपड़ा लगाया नहीं था ना। नहीं। પોરબંદરના ખરાવડ વિસ્તારમાં આવેલા પીરવાડી શેરીમાંથી દેશી દારૂ ઝડપાયો છે, જેમાં પોલીસે દરોડો પાડી પાલાના ચોક પાસે રહેતા દીપક પ્રેમજી ખેતરપાળ નામના શખ્સને દેશી દારૂ સાથે ઝડપી લીધો હતો અને ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી હતી. રાણાઓ પંથકના મહિરા ગામે રહેતો એક શખ્સ છેલ્લા 25 વર્ષથી કર્ણાટક રાજ્યના એક ગુનામાં નાસ્તો ફરતો હતો, ત્યારે પોલીસે કેસુ મેણંદ સિસોદિયા નામના શખ્સને ઝડપી લીધો હતો અને આગળની કાર્યવાહી માટે કર્ણાટક પોલીસને સોંપી દીધો હતો. પોરબંદરના મિયાણી ગામે એક યુવાનને વીજ શોક લાગવાની ઘટના બની હતી, જેમાં ભાવેશ રામદેવભાઈ ગામી નામનો આ યુવાન પોતાના મકાનમાં લાઇટ ચાલુ કરવા જતાં તેમને વીજ શોક લાગ્યો હતો, જે ઘટનામાં તેમનું મોત નીપજ્યું છે. ફરી નજર કરી લઈએ આજના મુખ્ય સમાચારો પર. આ હેડલાઇન્સના પ્રાયોજક છે ઝેવર, સુવર્ણ સ્પર્શ સંપૂર્ણતાનો. પોરબંદરમાં વરસાદ માટે ભાજપ દ્વારા યજ્ઞ યોજાતા ઉઠ્યા સવાલો. ખેડૂતોને સવલતો આપવાને બદલે ભગવાન ભરોસે ભાજપ. પોરબંદર પંથકમાં ચાંદીપુરાના લક્ષણો ધરાવતા બાળકનું થયું મોત. સારવાર દરમિયાન 2.5 વર્ષના બાળકનું મોત થતા શોકનો માહોલ. પોરબંદર હિન્દુ સ્મશાન ભૂમિમાં કૂતરાઓના ત્રાસથી ડાઘુઓમાં રોષ. સ્નેહીઓની અંતિમ વિધિ માટે આવેલા ડાઘુઓમાં ભયનો માહોલ. ઉપલેટાના કાથરોટા ગામે નકલી દૂધના કાળા કારોબારનો પર્દાફાશ. દૂધ પાવડર અને તેલના સેમ્પલ તપાસ માટે મોકલાયા વડોદરા. ફરી મળીશું આવતીકાલે આ જ સમયે નવા સમાચારો સાથે. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.